સો જે ટૂથપેસ્ટ આવતા હોય, ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ, એના વિશે આપનો પર્સપેક્ટિવ શું છે? મારો પર્સનલ ઓપિનિયન છે કે એ ખાલી એક માર્કેટિંગ ગિમિક છે. મેઇન વસ્તુ કે જો આ બધી ટૂથપેસ્ટથી જ સારું થઈ જતું હોય તો ડેન્ટલ કોલેજીસ જ કેમ હોય? કારણ કે અનેક જાતની ટૂથપેસ્ટ આવે. અગેન હું એમ જ કહીશ કે હવે જેમ જોવા જઈએ તો અમુક આયુર્વેદિક ટૂથપેસ્ટ છે, લીંબુ ઘસે કે મીઠું ઘસશે, એ બધાથી તમે તમારા દાંતને વધુ ડેમેજ કરો છો. તમને સફેદ દાંત જોઈએ છે, ખાલી એક ડેન્ટિસ્ટની મુલાકાત જ લેવાની છે. તમને નો ડાઉટ સેટિસ્ફેક્શન ના થાય તો તમે બ્લીચિંગ કે વ્હાઇટનિંગ ન કરાવો, પણ તમે પ્રોપર ઓપિનિયન લો. એરેટેડ ડ્રિંક્સ જે આપણે સોડા કહીએ, એમાં પણ ઇનેમલને નુકસાન થાય ઘણું. તો એ તો થોડોક ટાઈમ માટે જ આપણે સિપ કરતા, થોડોક ટાઈમ માટે જ આપણે કોલ્ડ ડ્રિંક મોઢા મારીએ તો એટલા ટાઈમમાં નુકસાન કરે. કે તમે ચાલો 15 દિવસે એક વખત પીવો છો, દેટ ઇઝ ફાઇન, પણ ઓલમોસ્ટ અઠવાડિયામાં 3-4 વખત પીવો છો તો આઈ વુડ સજેસ્ટ કે તમે સ્ટ્રોથી પીવો. તો તમારા સ્ટ્રોથી તમે ખેંચો છો તો ડિરેક્ટ તાળવામાંથી ગળામાં ઉતરી જાય.